હેલો. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને કહેવામાં આવતું જો કોઈ સૌથી મોટું જૂઠાણું કે ન ગમતી એવી કોઈ વાત હોય ને તો એ છે વિદ્યાર્થીઓ તમારે વાંચવું જોઈએ, તમારે મહેનત કરવી જોઈએ, આ તમારા ભવિષ્યનો સવાલ છે. અરે ભાઈ, વિદ્યાર્થીને નથી ખબર કે એને વાંચવું જોઈએ? એને ભલી ભાતી ખબર છે. એને એ સમજાય છે કે મારે વાંચવું જોઈએ, મહેનત કરવી જોઈએ, તો જ મારું ભવિષ્ય છે, પણ છતાં એ નથી કરી શકતો. તો હવે એ સમય આવી ગયો છે કે વિદ્યાર્થીને સમજાવવું પડશે કે તું જે સમજશો કે તારે વાંચવું જોઈએ, છતાંય તું શું કામ નથી વાંચી શકતો, કયું રીઝન તને આડું આવે છે, એ રીઝન વિશે એને ક્લેરિફાય કરવા પડશે. અને આ કામ સહેલું નથી, બહુ અઘરું છે. હરેક વિદ્યાર્થી દીઠ એને વ્યક્તિગત કાઉન્સેલિંગ કરીને કહેવું પડશે. હવે તમે ક્લાસમાં ઊભા રહી જાઓ, 100-200 વિદ્યાર્થીઓ હોય ને એક જ સ્ટેટમેન્ટ કહી દો કે મહેનત કરો, મહેનતનો કોઈ ઓપ્શન નથી. હવે એ સ્ટેટમેન્ટ કદાચ થોડુંક આઉટડેટેડ થઈ ગયું છે. હવે તમારે વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત સંપર્ક કરવો પડશે. વ્યક્તિગત એ ન કરી શકવા પાછળની એની જે કારણ છે એ કારણ શોધવું પડશે. તો જ કદાચ આ સમયમાં એક જેન્યુન શિક્ષક તરીકે તમે ઉભરીને આવશો. જય હિન્દ.